ત્યારે આજે આપણે ચર્ચા કરીશું કે અકસ્માતો કેમ વધી રહ્યા છે, કેમ તેને કંટ્રોલમાં આપણે નથી લાવી શકતા, વારંવાર અકસ્માતોનું શું કારણ છે, શું માત્ર ડ્રાઈવરની ગંભીર બેદરકારી જ છે કે પછી રોડ રસ્તા અને સેફટીને લઈને પણ પ્રશ્નો છે? આ તમામ મુદ્દા પર ચર્ચા કરો. આપણી સાથે સ્ટુડિયો પર ઉપસ્થિત છે મહેશભાઈ પંડ્યા, જે વિશ્લેષક છે. મહેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે TV 13માં. ત્યારબાદ અંબાલાલભાઈ ચૌહાણ, નિવૃત્ત IPS ઓફિસર. અંબાલાલભાઈ, આપનું પણ સ્વાગત છે. અને પિયુષ સુથાર, જે સામાજિક કાર્યકર છે. પિયુષભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. મારે એ સમજવું છે પિયુષભાઈ, ક્યાંક આપણે જે ચર્ચા કરી રહ્યા છે તો એમાં એવું કહી શકાય, એનો નિષ્કર્ષ એવું કહી શકાય કે જે મોટાભાગના જે ચાર રસ્તા છે, જ્યાં કહી શકાય કે લાઇટોની વ્યવસ્થા છે, ટ્રાફિક સિગ્નલ્સ છે, એની કોઈ મોટી અસર નથી જોવા મળી રહી, અથવા ટ્રાફિક પોલીસ ત્યાં ઊભા હોય છે એનો પણ કંટ્રોલ એટલો મહત્વનો જોવા નથી મળી રહ્યો, અથવા પછી મોટાભાગના ત્યાં કહી શકાય કે જેવું એ લોકો ડિસિપ્લિન તોડે છે તરત કેમેરામાં આવી જાય છે અને તેમને બિલ પે કરવા પડતા હોય છે, એની પણ અસર ક્યાંક જોઈએ એવી નથી જોવા મળી રહી, એવું કહી શકાય ખરા? તમે કીધું સિગ્નલ છે, પોઈન્ટ ઉપર કર્મચારી ઊભા હોય છે. હા, હું એમ કહું છું કે પોઈન્ટ ઉપર કર્મચારીઓ હોતા નથી. એક એક્ઝામ્પલ આપું, અખબારનગર સર્કલ, કેટલી સર્કલ કે જ્યાં 10 રસ્તા પડે છે. બિલકુલ સાચી વાત. ઇન આઉટના 10 રસ્તા પડે છે. બિલકુલ સાચી વાત છે. મેં પણ અધિકારીને ડાયરેક્ટ જાણ કરી છે, હા, ક્લાસ 1 અધિકારીઓને ડાયરેક્ટ જાણ કરી છે, ફોન પણ કર્યા છે કે ભાઈ સિગ્નલની જરૂર છે. મેટ્રોનું કામ હતું એટલે સિગ્નલો બંધ કરી કાઢી નાખ્યા હતા. પણ આજે પોઈન્ટ ઉપર 10 રસ્તા છે, ત્યાં આગળ કર્મચારી હશે ને તો એક જ પોઈન્ટ ઉપર, એક જ ખૂણે, એક જ રસ્તા ઉપર 5-5 કર્મચારી ઉભા રહેશે. બાકીના જે 10 રસ્તા, 8 રસ્તા છે એની અંદર કોઈ ઊભું હોતું નથી. ત્યાં આગળ ટ્રાફિક જામ થઈ જાય છે. બિલકુલ. અને એમાં તો વારંવાર એ સર્કલને વારંવાર બ્રેક કરવામાં આવ્યું છે. એની સાઇઝને લઈને પહેલા મોટું હતું, પછી વધારે મોટું થયું, પછી એકદમ નાનું કરવામાં આવ્યું ટ્રાફિક મેનેજમેન્ટના કારણે. છતાં પણ ટ્રાફિક તો એઝ ઇટ ઇઝ છે, થાય જ છે. અને કારણ કે ત્યાં BRTS નો રૂટ છે, ઉપર મેટ્રોનો છે, આ બાજુ AMTS સ્ટેશન ત્યાં છે, ઘણી બધી સોસાયટીઓ ત્યાં છે. એટલે વાત સાચી છે, નિર્ણયનગર, રાણી, નવાવાડ, જુનાવાડ, 132 ફૂટનો રિંગ રોડ, આવા અનેક રસ્તાઓ ત્યાં પડે છે. તો એવી જગ્યાએ વધારે પડતા કર્મચારીઓને મૂકવા જોઈએ, અથવા એટલીસ્ટ સિગ્નલ રાખવા જોઈએ. જી પિયુષભાઈ. દુધેશ્વર બીચ ખરો, દુધેશ્વર બ્રિજ ઉતરીએ ત્યાં મસાણી મેલડીનું સર્કલ છે. તો એ સર્કલ ઉપર શું થાય છે, રિવરફ્રન્ટમાં જવા માટે શોર્ટકટમાં નીકળી જાય છે બધા. સર્કલ આખું રાઉન્ડ મારીને રિવરફ્રન્ટમાં જતા નથી. અને ત્યાં કર્મચારી હાજર હોય છે. બિલકુલ સાચી વાત છે. પણ કર્મચારી શેના માટે હાજર હોય છે? ટાર્ગેટ પૂરો કરવા. એ રિવરફ્રન્ટની ગલી, જે સાંકડી ગલી છે, ત્યાં જ ઉભા હોય છે. અને એના કારણે રાહ જોતા હોય છે ક્યારે બકરો આવે ને અમે ફસાઈએ, આ તો રોકડી કરી લઈએ, કાં તો મેમો આપી દઈએ. એ ક્યાં ઉભા છે એના પરથી નક્કી થાય છે. જો તમારું ઉભા જ એવું છે તો તમે મેઇન 4 રસ્તા પર ઉભા રહો ને, તો જેથી ડિસિપ્લિન જળવાય. પણ ના, ડિસિપ્લિન તમે તોડો પછી એની પરચી ફાટે એની રાહ જોવાની. એટલે ક્યાંક ક્યાંક વાત સાચી છે કે હિડન ઇન્ટેન્શન. ખરેખર ત્યાં ગાડી ઇન્ચાર્જને જાણ બી કરી હતી કે તમારો કર્મચારીઓ જે છે ત્યાં ગલીમાં સંતાને શું કરવા ઉભા રહો છો? તમે જે પોઈન્ટ ઉપરથી શોર્ટકટ મારે છે ત્યાં આગળ એક કર્મચારીને હાજર ઉભો રાખો, તો એના હાજરીથી એ લોકો શોર્ટકટ નહીં મારે. બિલકુલ સાચી. તો આ પરિસ્થિતિ અધિકારીઓને નથી દેખાતી, કાં તો એમને એજ્યુકેશનમાં નહીં આવતું હોય. આ સ્પષ્ટ કહું છું. આ બાબત એક જગ્યાની નથી, આખા અમદાવાદની આ બાબત છે. તમે અત્યારે, મારા આ મુદ્દો નથી એનો, રિક્ષામાં મીટરો કમ્પલસરી કરો છો, પણ તમે એ મુદ્દો કેમ નથી ઉઠાવતા કે તમારા તાબામાં, તમારા જ વિસ્તારમાં, તમારા પોઈન્ટ ઉપર એક રિક્ષામાં 10-10 મુસાફરો ફરે છે, તો ત્યાં તમને અકસ્માત નથી દેખાતો? તો એ કોના માટે ફરવા દો છો? શા માટે ફરવા દો છો? સિગ્નલો ઘણી જગ્યાએ બંધ હોય છે. તમારા કેમેરામાં તમે નિયમ ભંગ કરો છો તો એના ફોટા પડી જાય છે, તો તમને સિગ્નલો બંધ છે કેમ નથી દેખાતા? જેથી કે સિગ્નલો ઉખાડીને ફેંકી દીધા, ત્યાં આગળ સિગ્નલો 3-3 વર્ષ સુધી લગાવવામાં નથી આવ્યા. તો અકસ્માતમાં આ બધી બાબત પણ જવાબદાર છે. અને બીજી વસ્તુ, પબ્લિક પણ જવાબદાર છે, વાલી મિત્રો પણ જવાબદાર છે. તેમના બાળકોને વાહનો આપી દીધા પછી બાળકો કેવી રીતે ચલાવે છે નોલેજ નથી, એ જોવામાં પણ નથી આવતું. અને બીજી વસ્તુ, RTO માંથી લાયસન્સ આપે છે તો આંઠડો પાડી દીધો, પાસ થઈ ગયા. એ વાત જ ખરેખર હું માનવા માંગતો નથી કે આ નિયમ ખોટો છે, આ જરૂરી જ નથી. તમે માણસને, તમારા કર્મચારીને બેસાડો, રોડ ઉપર ફેરવો, એ કેવી રીતે ગાડી ચલાવે છે એ તમે ચેક કરો, પછી જ લાયસન્સ આપો. તમે એની લિમિટ બાંધી છે, એની અંદર આંઠડો મારી દે છે અને આવડી ગયું. પણ ખરેખર ગાડીની કેપેસિટી, ગાડીની પિકઅપ જોઈને પછી જે છોકરાઓ રોડ ઉપર નીકળે છે ને, અને બને ત્યાં સુધી યુવાનો જ મૃત્યુ પામ્યા છે. કોઈ વડીલ નથી. વડીલો તો એમની જાગૃતિથી પોતે જાણે છે કે આ ના થવું જોઈએ એટલે ચલાવે છે, અને યુવાનો બેફામ ચલાવે છે. બિલકુલ સાચી વાત છે. એટલે ક્યાંક પિયુષભાઈ, આનો મુખ્ય રસ્તો શું? મોટાભાગના લોકો કહેતા હોય છે કે ઓવરબ્રિજ બનાવી દો, અંડરબ્રિજ બનાવી દો, 4 રસ્તા કરી દો, ટ્રાફિક સિગ્નલ મૂકી દો. પણ આ બધું તો થઈ રહ્યું છે, ન તો ટ્રાફિક કંટ્રોલમાં આવી રહ્યો, ન તો લોકોનું ડિસિપ્લિન થઈ રહ્યું, નથી તો અકસ્માત ઘટી રહ્યા. તો પછી ક્યાંક શું રસ્તો,
ક્યાં એવો રસ્તો જે આપણે પકડી નથી શકતા એને મેનેજ કરવા? કારણ કે ફોરેન કન્ટ્રીઝની વાત કરું તો ત્યાંના પ્રમાણે જ્યારે ટ્રાફિક વધે છે તો ત્યાંની વ્યવસ્થા ખૂબ સુદૃઢ હોય છે અને ત્યાં તો ડિસિપ્લિન પણ એવી છે. ઘણી બધી જગ્યાએ આપણે જેમ કે તમે અકબરનગર સર્કલની વાત કરી તો ત્યાં 8-10 રસ્તા હોય તો જે રીતે મેનેજમેન્ટનો અભાવ, માત્ર એક સર્કલ કરી દેવું ત્યાં સીમિત ન થઈ જવું જોઈએ, ત્યાં ઘણી વ્યવસ્થાઓ બીજી મૂકવી જોઈએ. તો ક્યાં આપણે પાછા પડી રહ્યા છે? પહેલાં તો પબ્લિક જાગૃત નથી, પોતે શું કરવું એ ભાન ભૂલી ગયા છે. બીજી વસ્તુ કે કંઈ પણ ગુનો કરીશું તો એક એવી ઇમેજ ઊભી થઈ ગઈ છે કે મેમો આવશે, દંડ ભરીશું એટલે છૂટી જઈશું. હાજર રોકશે તો મેમો નહીં આપે તો રોકડી 100, 200, 500 રૂપિયા ખવડાવી દઈશું એટલે પેલા માણસ આપણે જવા દેશે અને આપણે છૂટી જઈશું. આ એક મોટી માનસિકતા, ખરાબ માનસિકતા ઊભી થઈ છે. સિસ્ટમ ગમે તેવી સિસ્ટમ મજબૂત આપણે જાહેર કરીએ છીએ બજારમાં, લોકોને કહીએ છીએ કે અમે મજબૂત છીએ, અમે આટલું કરી શકીએ, આટલું કરી શકીએ. નો ડાઉટ તમે કરો છો પણ 90% તમારા સ્વાર્થ માટે દંડ ઉઘરાવવાની કામગીરી કરો છો. જ્યારે ટાર્ગેટ આપો છો કે જ્યારે ડ્રાઈવ કરો છો ત્યારે રોડ ઉપર એક જ ખૂણા પર 15 જણા ઉભા હોય ને એ બાજુથી આવતા બધાને પકડીને તમે મેમો આપો છો. એ 15 જણા ઉભા છે અને સામેની વિરુદ્ધ સાઈડે ટ્રાફિક જામ થાય છે તો એ 15 ને એમાં ભાન જ નથી હોતું કે આ બધું ટ્રાફિક થાય છે કે એનું થોડું ધ્યાન રાખીએ. તો ભલે ટ્રાફિક થતો, આપણે તો ટાર્ગેટ પૂરો કરવો છે. એ કારણે થઈને વધારે પરિસ્થિતિ ઊભી થાય છે અને વાલી મિત્રોને પણ ખાસ જાગવાની જરૂર છે કે તમારા બાળકો વાહનો કેવી રીતે ચલાવે છે એ જુઓ. બીજી વસ્તુ કે રોડ બનાવ્યા હોય છે ને ત્યાં આગળ રોડ પર સફેદ પટ્ટા નથી દોરવામાં આવતા. તમે કહો છો ને, તમે જાણ કરો અધિકારીને, તો અધિકારીને શું છે કે ઉપરવાળો મને ના કહે ત્યાં સુધી હું કંઈ જ ના કરી શકું. હું એકદમ લાચાર અને ગુલામ છું. અધિકારીઓ, જવાબદાર અધિકારીઓ લાચાર અને ગુલામ દેખાઈ રહ્યા છે. એનું કારણ કે આપણે રૂબરૂ ફોન પર વાત કરીએ છીએ, રૂબરૂ જઈને મળીએ છીએ કે આ સમસ્યા છે, આનો નિકાલ લાવો, તો પણ નથી લાવી શકતા. જોવડાવું છું, તપાસ કરાવું છું, મારી ટીમને જાણ કરીશ, પછી આપણે 10 દિવસ, 15 દિવસ, મહિનો થઈ જાય. આજે રોડ ઉપર તમે જો કંપની પણ વ્હાઇટ લાઇટો આપે છે, પ્રોજેક્ટર બલ્બ વાળી. એના કારણે ડિવાઈડર નથી દેખાતું કે ડિવાઈડર ક્યાં છે. સામેથી ગાડી આવતી હોય તો ડિવાઈડર ના દેખાય તો વાહન ચાલક કયા ઈશારે, કયા આધારે જાય? સફેદ પટ્ટાના ઈશારે. સફેદ પટ્ટાની અંદર રેડિયમ દાણા નાખવામાં આવે છે ફોરેનથી લાયેલા. એના કારણે વ્હાઇટ પટ્ટો તમને રાત્રે પણ એકદમ વ્હાઇટ દેખાતો. એના ભરોસે તમે ગાડી ચલાવો તો ડિવાઈડર પર નથી જઈ શકતા, બચાવ થઈ જાય છે. આજે વ્હાઇટ પટ્ટા પર તમે ખાઈ જાઓ છો દોરવામાંથી. આજનું તાજો દાખલો કહું, નિર્ણયનગરમાં 15 દિવસ પહેલા રોડ પર પટ્ટા દોરવામાં આવ્યા તો ડિવાઈડર સાઈડ એક પટ્ટો દોર્યો સલંગ, સેન્ટરમાં કટ વાળા પટ્ટા દોર્યા, તો ફૂટપાથ બાજુ પટ્ટા આજની તારીખમાં 15 દિવસે પણ નથી દોરાયા. તો એનું શું કારણ? ફૂટપાથ ઉપર દબાણ થયેલા છે. પણ તમે પટ્ટાની વાત કરો છો, પણ એ સેન્સ, જે સિવિક સેન્સની તમે આગળ વાત કરી હતી, એને ફોલો પણ એવા નથી થતા. તમે જોશો તો ઘણા બધા એ પટ્ટા પર જ વ્હીકલ ઊભા હોય છે અથવા રોડ ક્રોસ કરતી વખતે એ પટ્ટાનો ઉપયોગ કરે છે કે નહીં, આવા ઘણા બધા સવાલ છે. એટલે સિવિક સેન્સ સૌથી વધારે અગત્યની છે. સરકાર મહેનત ખૂબ કરી છે દર્શક મિત્રો, પણ જ્યાં તંત્રની વાત આવે, વહીવટી ક્ષેત્રની વાત આવે, વ્યવસ્થા ગોઠવવાની વાત આવે, બીજી બાજુ આપણી પોતાની જવાબદારીની વાત આવે, સામાન્ય માણસોના રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવાની વાત આવે, આ બધી જ જગ્યાએ એક એવા પ્રકારની ખીચડી થાય છે કે જે ભોગવે ને એને જ ખબર પડે કે ભાઈ આ કાશ આ કર્યું હતો, કાશ આ ન કર્યું હતો. આ પ્રકારની વાત વારંવાર સામે આવતી હોય છે. પિયુષભાઈ, ખૂબ જ ટૂંકામાં તમારી પાસે જાણવા માંગીશ કે દર્શક મિત્રોને આપ શું કહેવા માંગશો? કારણ કે આપણે સરકારની વાત કરી, તંત્રની વાત કરી, નીતિગત નિર્ણયોની વાત કરી, વ્યવસ્થાની વાત કરી અને ક્યાંક આપણી જવાબદારીના અભાવે આપણે આ બધું કરી રહ્યા છે, આપણી ભૂલો થઈ રહી છે, જીવ જઈ રહ્યા છે, ત્યારે શું છે સુઝાવ આપનો? સોશિયલ મીડિયાની યુવાનોને એટલી ખરાબ લત લાગી છે કે રીલ બનાવવા પાછળ અકસ્માતો ગંભીર થાય છે. આ બહુ મોટો મુદ્દો છે અત્યારનો. અત્યારનું કલ્ચર સોશિયલ મીડિયાના સ્વીકારે છે પણ પોતાના જીવનું નથી ધ્યાન રાખતા. એના કારણે રીલ બનાવવાની ગેલસામાં અનેક તમે આપણે વિડીયો જોયા છે કે રીલ બનાવવા ગયા અને ખાઈમાંથી પડી ગયા અને પાણીમાં ડૂબી ગયા અને આવા બધા અકસ્માતો થયા અને રિક્ષા ઉપર ચડીને રીલ બનાવતો અને રિક્ષા પલટી ખાઈ જાય. આ સોશિયલ મીડિયામાં ગવર્મેન્ટે ખરેખર આવા રીલ બની હોય તે રીલને તરત લોક કરી દેવી જોઈએ. આ થઈ શકે છે, શક્ય છે. ફેસબુક પર તમારા અમુક જો તમે કોઈ કોપીરાઇટ કરો છો ને તો એ તમારું બ્લોક કરી દે છે, લોક કરી દે છે. તો તમે પણ આ સોશિયલ ગવર્મેન્ટને હું કહું છું કે સોશિયલ મીડિયામાં આવી જો જે બી રીલ બની હોય એને લોક કરી એના પર કાર્યવાહી કરે. એ રીલ વાયરલ ના થવી જોઈએ. અને બીજી વસ્તુ કે આપણે દરેક સરકાર તો કામગીરી કરે જ છે પણ પબ્લિક પણ થોડી જાગવાની જરૂર છે. અને બીજી વસ્તુ કે લિમિટ બાંધી દેવાની કે ભાઈ કલાક, સાહેબે કીધું કે કલાક માટે એને બેસાડી દેવાનો, દંડ આપવાનો. દંડ લેવાનું બંધ જ કરો. તમે પૈસાની લાલચમાં આ અકસ્માતની પરિસ્થિતિઓ વધે છે. પૈસા લઈને તમે શું કરો છો? ટાર્ગેટ પૂરો કરો છો, ભંડોળ ભેગું કરો છો, પણ એનાથી કોઈ જાગૃતિ, વર્ષોથી ટાર્ગેટ કરો છો, વર્ષોથી ડ્રાઈવ કરો છો,
પૈસા જ ભેગા થાય છે ને. શું પરિવર્તન આવ્યું? પૈસા લેવાને બદલે વાહનો જમા લઈ લો, એને જે ગુનો કર્યો એ પ્રમાણે અઠવાડિયું વાહન જમા રાખો, અઠવાડિયા પછી આપી દો એનું ભાડું લઈને, પાર્કિંગનું ભાડું લઈને. જેવો ગંભીર ગુનો હોય તો એને મહિનો ગાડી જમા લઈ લો અને મહિના પછી આપો. ભલે ગાડીની જે પરિસ્થિતિ એની જવાબદારી છે, કારણ કે એને ગુનો કર્યો છે એને સ્વીકારવો જોઈએ. આ રીતે કડક થઈને કામગીરી કરવી પડશે, તો જ પરિવર્તન આવશે ને તો જીવલેણ અકસ્માતો અટકશે. બિલકુલ બિલકુલ, તો જ જીવલેણ અકસ્માતો અટકશે. મહેશભાઈ પંડ્યા, અંબાલાલભાઈ ચૌહાણ અને પિયુષભાઈ સુથાર, આપે સામાજિક દ્રષ્ટિકોણથી તમામ પ્રશ્નોના જવાબ આપી. શું આવશ્યકતા છે, ક્યાં સુધાર કરવાની જરૂર છે, સરકાર હોય, તંત્ર હોય કે આપણે, આપણી સાયકોલોજી હોય, આપણી ભૂલો હોય, તેને લઈને પણ આપણે ઘણા સૂચનો તમારા થકી દર્શક મિત્રો સુધી પહોંચાડ્યા છે. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, ચોક્કસથી કહી શકાય કે આપણા જીવનનું એક ખૂબ જ મૂલ્ય હોય છે. એક સમય હતો કે જ્યારે અકસ્માત થતો તો ઘરવાળા ચિંતામાં આવી જતા હતા અને પૂછતા હતા કે ભાઈ કંઈ વાગ્યું નથી ને. હવે જ્યારે અકસ્માતની ખબર પહોંચે છે અને એ લોકોનું બીપી હાઈ એટલે થઈ જાય છે કે પહેલો પ્રશ્ન એ થાય છે કે ભાઈ જીવ તો નથી ગયો ને, સામેવાળાનો કે તમારો. કારણ કે અકસ્માત એટલે મોત, એવી કંઈક આખી છાપ આપણે જ ઊભી કરી છે. કારણ કે આ અકસ્માત સામાન્ય નથી હોતા, વારંવાર થાય છે. ત્યારે સૌથી પહેલી ફરજ આપણી છે, સૌથી પહેલી જવાબદારી આપણી છે. ચાહે વાત સ્પીડની હોય, ચાહે વાત રોડ ડિસિપ્લિનની હોય, આ તમામ મુદ્દે ક્યાંક આપણે સાચવીને ચાલીશું તો આપણા પરિવારમાં આપણી સાથે ઘણા બધા લોકો જોડાયેલા હોય છે. જ્યાં અકસ્માત થાય છે એમના પરિવારમાં પણ ઘણા બધા લોકો જોડાયેલા હોય છે. એક સુઝાવ જે મેં ક્યાંક જોયો હતો, હું ફરી એકવાર તમને કહેવા માંગીશ કે ઘણા લોકોએ એવું પણ કર્યું હતું કે પોતાની કારમાં કે ટુ વ્હીલર પર જ્યારે સ્પીડ કાંટો 50 કે 60ની ઉપર જતો રહે ત્યાં નંબરની જગ્યાએ પોતાના મા બાપ અથવા પોતાના બાળકનો એક નાનો ફોટો મૂકી દે છે અને ક્યાંક પોતાની જાતને સૂચવી દે છે કે ભાઈ હવે ધીમું કરી દે, આનાથી વધારે ગંભીર આપણી જવાબદારી છે, એટલે આનાથી વધારે ઝડપની કોઈ આવશ્યકતા નથી. કારણ કે પોતાની રજામાં મજા માણવા જતા ક્યાંક સજાનો ભોગ ના બની જાય અને સજામાં જીવન ના જતું રહે, એ જવાબદારી આપણી સૌથી પહેલા છે. આપણે જો સચેત રહીશું તો સરકારની મહેનત તો ખૂબ છે જ, તંત્ર ઓટોમેટિકલી કામે લાગી જશે. ચર્ચા છેડે શકો, બસ અત્યારે આટલું જ.